નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ચૈત્ર વદ અમાસ, શુક્રવાર, તારીખ 17/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:19 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 વાગે. આજની ચંદ્ર રાશિ છે મીન. બપોરે 12:02 સુધી મીન અને ત્યાર પછી રાશિ રહેશે મેષ. અને આજનું નક્ષત્ર છે રેવતી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:13 શરૂ થશે અને બપોરે 1:04 અભિજીત મુહૂર્ત સમાપ્ત થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 11:04 શરૂ થશે અને બપોરે 12:39 સમાપ્ત થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાન અને લાગણી આ બેનો સમન્વય જીવનને બહુ જ ઉપર લઈ જાય છે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે તે લોકોની રાશિ રહેશે મીન. બપોરે 12:02 સુધી જન્મેલા બાળકોની રાશિ મીન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. અને આજના જન્મેલા બાળકો જ્ઞાની હશે અને લાગણીશીલ પણ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, હસતા મોઢે કડવું દુઃખ પીવું પડે છે. આ જીવન એવું છે અને પોતાના કરતાં બીજા માટે વધુ જીવવું પડે છે. આ જીવનમાં આપણે આપણા કરતાં બીજા માટે વધુ જીવીએ છીએ. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. લાંબા સમયથી તમને હરસમસા પરેશાન કરતા હોય ને તો કેરીની ગોટલીનું ચૂર્ણ બનાવી અને એને મધ સાથે ચાટવાથી હરસમસામાં બહુ મોટી રાહત થાય છે. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મહેનત. મહેનત એક એવી ચાવી છે જેનાથી આપણે આપણા ભાગ્યના દરવાજાઓ ખોલી શકીએ છીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સાચવીને પસાર કરવાનો છે. આજે મનની વાત મનમાં રહી જાય ને આજના કાર્ય આપણે કદાચ કોઈ અલગ રીત અજમાવીને પૂરા કરવા પડે તો આજે થોડુંક ધ્યાન રાખીને દિવસ પસાર કરશું તો ફાયદામાં રહીશું. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આર્થિક બાબતો ખોરવાતા આપની માનસિક ચિંતાઓ વધે તો આજે ચોક્કસ રીતે નાણાકીય આયોજન પર ધ્યાન આપીશું. સુવ્યવસ્થિત કરીને આગળ વધશું તો ચોક્કસ આપણે આજે સફળતા મેળવી શકશું. આજે સામાજિક કામોમાં તમને સન્માન મળતું દેખાય છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. કાર્યક્ષેત્રમાં કરેલા સુધારા તમને સારી આવક આપી જાય. તે સિવાય સામાજિક કામોમાં કરેલી મહેનત પણ એનો રંગ બતાવી જાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે ધીરજ રાખીને ચાલવાનું છે. આજે વ્યવહારિક કાર્યોમાં તમારે તમારી સમજ બતાવવી પડશે, કેળવવી પડશે ને પછી આગળ વધવું. આજે ઘણા લાંબા સમયથી જે જૂની ચિંતાઓ સતાવી રહી છે એ દૂર થતી દેખાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે વાણીનો સંયમ ગુમાવવાનો નથી. વાણી પર સંયમ રાખશો તો આજના દિવસના ઘણા બધા કામોને સરળ કરી શકશો. આજે કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મેળવી શકશો અને ભૂતકાળમાં રોકેલા નાણાં તમને સારું પરિણામ આપી જાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે બચત વધારવાનો મોકો મળે. ધંધાકીય આવક સારી થતાં આજે આપણે આપણી બચતને વધારી શકશું. આજે તમારે ઋતુગત બીમારીથી બચવાનું છે ને અંગત સંબંધોમાં પૂરતું ધ્યાન આપવાનું છે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે
મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે 2 પાસામાં ધ્યાન આપવાનું છે. આરોગ્ય સાચવવાનું છે અને પોતાના નાણાકીય રોકાણ ઉપર પણ પૂરતું ધ્યાન તમારે આપવું પડે. આજે તમારે તમારા અંગત જીવનને અને વેપારિક જીવનને અલગ રાખવા માટે સારો પ્રયત્ન કરવો જોઈએ. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કંઈ નવી ઓળખાણ થતી દેખાય. આજે ભૂતકાળમાં કરેલા કામનું સારું પરિણામ પ્રાપ્ત થાય. નોકરિયાતોને વફાદારીનું ઉત્તમ ફળ મળે. આજે જમીનમાં રોકાણ કરશો તો ભવિષ્યમાં સારો ફાયદો થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે ચિંતાઓ તમને સતાવી રહેલી હતી એ ચિંતાઓમાંથી આજે મુક્ત થઈએ. આપણા આર્થિક પાસાને આપણે મજબૂત કરી શકીએ અને જીવનમાં સરળતાથી આગળ વધી શકીએ. આજે કોઈની પણ સાથે વૈચારિક મતભેદ ઊભા નહીં કરતા. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા આજે ધીરજ રાખીને ચાલશે તો કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે અને સારો ધનલાભ કમાઈ શકે. આજે કોઈક વેપારિક બાબતો મોટી ન બની જાય તેનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે કાર્યમાં વિલંબ થતો દેખાય છે. આજે લાભકારક તક હાથમાંથી સરી ન પડે એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે પારિવારિક સુખ તમને ઉત્તમ મળવાનું છે અને કોઈક મહત્વનું કામ આજે તમે ચોક્કસ રીતે પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને ચાલવાનું. આજે નવા સંબંધોની શરૂઆત કરશો અને મનના મનોરથ અધૂરા ન રહી જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે સામાજિક માન સન્માન વધી શકે છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.